બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ સુદ તેરસ, તાવડી તપેલીની વાર્તા વિશે. એક નગરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. બંને ઘણા ધર્મિષ્ઠ અને સંતોષી જીવન જીવતા હતા. સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા હતા. દીકરીઓ તો પરણીને સાસરે ચાલી ગઈ હતી. દીકરા નાના હતા. બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી, તેથી કામ કરતા થાક લાગી જતો હતો. રાંધવા ચીંધવાની કળાકૂટમાં, કથા વાર્તામાં જવાય નહીં. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણી વિચારવા લાગી કે પ્રભુએ રાંધવાની ચિંતા ન આપી હોત તો નિરાતે પ્રભુ ભક્તિ કરત. આ રાંધવાની લપમાં અડધો દી બગડે છે. દેવ દર્શને જવાતું નથી. પ્રભુ દયા કરે અને તૈયાર રસોઈ મળે તો ભક્તિનું ભાથું બાંધી લઈએ. બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. પ્રભુએ રાત્રે સપનામાં દર્શન દઈને કહ્યું, સવારે તને દેવતાય તાવડી અને તપેલી મળશે. તાવડીમાં તબેથો ફેરવીશ એટલે ઉના રોટલા મળશે, અને તપેલીમાં કડછી હલાવીશ એટલે મેવા મીઠાઈ મળશે. પણ આ વાત તું કોઈને ન કહેતી. સવારે દેવતાએ તાવડી અને તપેલી મળતા બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ. રાંધવાની લપ ગઈ. પ્રાતઃકાળે ઉઠીને નદીએ નાવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે, કથા વાર્તા સાંભળે ને છેક બપોરે ઘેર આવે. તાવડીમાં તવેથો ફેરવે એટલે ઉના રોટલા મળે, અને તપેલીમાં કડછી ફેરવે એટલે મેવા મીઠાઈ મળે. બ્રાહ્મણ બ્રાહ્મણી નિરાત જીવે, પ્રભુ ભજન કરે છે. પણ છોકરાઓને નવાઈ લાગી કે માં આટલી જલ્દી રસોઈ કેવી રીતે બનાવી નાખે છે. નથી એ ચૂલો સળગાવતી કે નથી એ લોટ બાંધતી, અને રોજ મેવા મીઠાઈ મળે છે. આનું રહસ્ય શું હશે? એ જાણવા એક દિવસ છોકરાઓએ તિરાડમાંથી જોઈને બધું જાણી લીધું. છોકરા તો ભોળા જીવ. એમણે એમના મિત્રોને વાત કરી. એકે બીજાને, બીજાએ ત્રીજાને, એમ કરતા કરતા આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. ઉઠતી વાત રાજાના મહેલે આવી. રાણીએ જાણ્યું એટલે રાજા આગળ હઠ પકડી કહેવા લાગી, આવા દેવતાય તાવડી અને તપેલી તો મહેલમાં જ શોભે. મને લાવી આપો. રાજાએ પ્રધાનને 100 સોનામોર આપીને તાવડી અને તપેલી લેવા મોકલ્યા. પ્રધાને બ્રાહ્મણ પાસે જઈને સોનામહોરો ધરી અને તાવડી તપેલી માંગ્યા. પણ બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી દીધી. બ્રાહ્મણ હાથ જોડી બોલ્યો, મંત્રીશ્રી, આ તાવડી અને તપેલી તો મારા પુરુષોત્તમ પ્રભુની પ્રસાદી છે. તેમણે મારા ઉપર પ્રસન્ન થઈને આપી છે. તે હું કેવી રીતે આપી શકું? પ્રધાને જઈને રાજાને વાત કરી કે બ્રાહ્મણ તો તાવડી અને તપેલી આપવાની ના પાડે છે.
આથી રાજાએ વધારે ધનની લાલચ આપી, પણ બ્રાહ્મણે તો ચોખ્ખી ના પાડી દીધી કે લેવું હોય તો મારું માથું લઈ લો, પણ તાવડી અને તપેલી તો કોઈ કાળે નહીં મળે. આથી રાજા રોષે ભરાયો અને સેનાપતિને હુકમ કર્યો કે જાઓ, જઈને એ બ્રાહ્મણના ઘરેથી તાવડી અને તપેલી લઈ આવો. બ્રાહ્મણ ન માને તો જૂટવીને લઈ આવો. સેનાપતિ તો આવ્યો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણે બહુ વિનંતી કરી, પણ સેનાપતિ તો ઉઘાડી તલવારે ગયો રસોડામાં. જ્યાં તપેલીને હાથ લગાવ્યો ત્યાં તો એના હાથ તપેલી સાથે અને પગ જમીન સાથે ચોંટી ગયા. તેણે હાથ ઉખાડવાની અને પગ હલાવી જમીનથી છૂટવાની ઘણી કોશિશ કરી, પણ ન હલી શકે, ન ચાલી શકે. સિપાહીઓએ જઈને રાજાને સમાચાર આપ્યા. ક્રોધથી ધુઆ પુઆ થતો રાજા જાતે આવ્યો. સેનાપતિને છોડાવવા ગયો તો એ પણ ચોંટી ગયો. તમાશાને તેડું ન હોય, લોકો ભેગા થવા લાગ્યા. રાજાની બોઠપનો પાર નથી. રાણી સમજી ગઈ કે પ્રભુ કોપ્યા છે. એ તો બ્રાહ્મણ બ્રાહ્મણીને હાથ જોડીને ક્ષમા માંગવા લાગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો છે. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણીને 1000 સોનામોહર આપ. આ પવિત્ર માસમાં જે સુવર્ણદાન કરે છે એ સર્વ પાપમાંથી મુક્ત બને છે. આકાશવાણી સાંભળીને રાણીએ તરત મહેલમાંથી સોનામોહર મંગાવીને દાન કર્યું. રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ સુદ 13, તાવડી તપેલીની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.